કેમ કે આપણી દીકરી જે મારણ તમારા ઘરે રમતી હોય 7-8 વર્ષની દીકરી બાપુ એનું મહાણ કઈ દેશમાં આવી છે ને ઈ તમે નક્કી નહીં કરી શકો કે આનું મહાણ ક્યાં આવી છે. એટલે ને કવિ દાદ લખે છે કે આ કાળ જાકે રોકટ કો મારો આજ ગાંઠ થી છૂટી ગયો બેની માં કાળ જાનો ઈ કોટ કો મારો આજ ગાંઠ થી છૂટી ગયો પણ મમતા રૂવે જેમ વેળુમાં મારો વીરડો ફૂટી ગયો આજ કાળ જાકે રોકટ કો મારો આજ ગાંઠ થી છૂટી ગયો. એ બાપુ મારા તમારા ફરિયામાં જે દીકરી રમતી હોય ક્યાં ક્યાં સ્વરૂપમાં આવી છે. ક્યારેક માં બનીને આવે, ક્યારેક બેન બનીને આવે, ક્યારેક દીકરી બનીને આવે સાહેબ. કેમ કે આ શક્તિ મારા તમારા ઘરે ક્યાં સ્વરૂપમાં આવે ને એનું તમે નક્કી ન કરી શકો સાહેબ. આ છબ તો નહીં જેન ધરતી માથે અન પગ ત્યાંથી જી ગયો બેની બા છબ તો નહીં જેન ધરતી માથે અન પગ ત્યાંથી જી ગયો. હા સુંદરવા સાહેબ, હા ડાંગર. આ છબ તો નહીં જેન ધરતી માથે અન પગ ત્યાંથી જી ગયો પણ ડુંગરા જેવડો એ જેને ઉમરો લાગ્યો એને માંડ માંડ ઓળંગો એ બેની માં કાળ જાકે રોકટ કો મારો આજ ગાંઠ થી છૂટી ગયો સાહેબ. મારી તમારા ઘરે જે દેવી જે શક્તિ ક્યાં રૂપથી આવી છે એની તમે નક્કી ન કરી શકો.